નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં અને સ્વાગત છે આપ સર્વ દર્શકોનું આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં। તો દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાના ચાહકો મિત્રો ચૈતરભાઈ વસાવાને જે સપોર્ટ કરે છે તેમના માટે મિત્રો અત્યારે ખૂબ જ મહત્વના અને મિત્રો ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મિત્રો કામના સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। કારણ કે મિત્રો આજે 1 ફેબ્રુઆરીના રોજ મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે। આ સમાચાર મિત્રો અત્યારે મળી રહ્યા છે। આજે લગભગ મિત્રો 10 અથવા તો મિત્રો 10:30 ની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે। આવા સમાચાર મિત્રો અત્યારે સામે આવ્યા છે। આ મિત્રો ચૈતરભાઈ વસાવાના સમર્થકો માટે મિત્રો આ ખૂબ જ મોટા સમાચાર સાબિત થશે। કારણ કે મિત્રો જે ચૈતરભાઈ વસાવાના સમર્થકો છે એ લગભગ મિત્રો 1.5-2 મહિનાથી મિત્રો ચૈતરભાઈ વસાવાની રાહ જોવે છે કે ચૈતરભાઈ વસાવા મિત્રો જેલની બહાર ક્યારે આવશે અને હવે મિત્રો તેમની રાહ પણ પૂરી થવા જઈ રહી છે। આજે લગભગ મિત્રો 10 અથવા તો 10:30 ની અંદર મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવી શકે છે। મિત્રો આજથી લગભગ 5-6 દિવસ પહેલા પણ મિત્રો ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે આવા સમાચાર મિત્રો આવ્યા હતા અને મિત્રો ચૈતરભાઈ વસાવાને જે જામીનની અરજી હતી તે પણ મિત્રો કોર્ટે પાસ કરી દીધી હતી અને ચૈતરભાઈ વસાવાને પણ મિત્રો રિહા કરવામાં આવવાના હતા। પરંતુ મિત્રો ત્યારે ચૈતરભાઈ વસાવાએ કહ્યું હતું કે જ્યાં સુધી તેમના મિત્રો પત્ની શકુંતલાબેન વસાવા જેલમાં છે ત્યાં સુધી મિત્રો ચૈતરભાઈ પણ તેમની સાથે જ મિત્રો તેમની જોડે જે જેલમાં રહેશે અને બંને મિત્રો એક સાથે જે જેલની બહાર નીકળશે તેવું પણ મિત્રો ચૈતરભાઈ વસાવાએ કહ્યું હતું। અને અત્યારે મિત્રો 1 ફેબ્રુઆરીના રોજે મિત્રો શકુંતલાબેનની જે જામીનની અરજી છે એની મિત્રો આજે સુનાવણી મિત્રો કોર્ટમાં થવાની છે। જો મિત્રો કોર્ટ તરફથી શકુંતલાબેનને મિત્રો રાહત આપવામાં આવશે એટલે કે મિત્રો શકુંતલાબેનની જે જામીનની અરજી છે તેને પાસ કરવામાં આવશે તો આજે મિત્રો 1 ફેબ્રુઆરીના રોજે મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે મિત્રો શકુંતલાબેન પણ મિત્રો જેલમાંથી બહાર આવી શકે છે। આવા મિત્રો અત્યારે ખૂબ જ મોટા એવા સમાચાર મિત્રો મળી રહ્યા છે। આજથી લગભગ મિત્રો ચૈતરભાઈ વસાવા 1.5-2 મહિનાથી મિત્રો અત્યારે જેલમાં છે અને અત્યારે મિત્રો તેમના માટે ખૂબ જ રાહતના એવા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે। મિત્રો ચૈતરભાઈ વસાવા માટે ઉપર મિત્રો જે એમની ઉપર મિત્રો આરોપ લગાવવામાં આવ્યો હતો કે મિત્રો ચૈતરભાઈ વસાવાએ વન વિભાગના મિત્રો જે પણ અધિકારીઓ હતી તેમની સાથે મિત્રો બોલાબારી કરી હતી અને તેમની સાથેથી લગભગ મિત્રો 60,000 રૂપિયા પણ પડાવી લીધા હતા અને આ ગુનામાં મિત્રો ચૈતરભાઈ વસાવાને મિત્રો જેલમાં નાખવામાં આવી રહ્યા છે। અને ઘણા લોકો દ્વારા મિત્રો કહેવામાં આવી રહ્યું છે કે મિત્રો ચૈતરભાઈ વસાવા કોઈ ઢોંગી કોઈ મિત્રો આવક ચૈતરભાઈ વસાવાએ કોઈ પણ જાતના પૈસા પડાવ્યા નથી। મિત્રો આ બધા ચૈતરભાઈ વસાવાને ફસાવવાના સાજિશો કરવામાં આવી રહ્યું છે તેવું પણ મિત્રો લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। તો મિત્રો ચૈતરભાઈ વસાવાના પળે પળના સમાચાર જાણવા માટે મિત્રો આપણી મયુર માહિતી યુટ્યુબ ચેનલમાં તમે નવા હોય તો યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી શકો છો। તો મિત્રો ચૈતરભાઈ વસાવા વિશે તમારું શું કહેવું છે કે મિત્રો શું ખરેખર મિત્રો ચૈતરભાઈ વસાવા એક વન વિભાગના અધિકારીઓને ધમકાવીને પૈસા પડાવ્યા હતા કે આ માત્ર મિત્રો તેમને ફસાવવાના જ મિત્રો પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? તમે મિત્રો નીચે કોમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજના વિડીયોમાં આટલો જ। વિડીયો પસંદ આવ્યો લાઈક કરી નાખજો, ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો મળી આવતીકાલના નવા વિડીયોમાં।